હવે આપણે જોઈએ તો કેસ સ્ટડી આધારિત પ્રશ્નો ઉષા 4 ટાઇલ્સ કે જેના ઉપર અંક 1, 2, 3, 4 લખેલ છે તેવા અંકોની અદલાબદલીની પ્રક્રિયા સમજે છે. આ ટાઇલ્સને ચડતા ક્રમમાં સૌથી નાની આવે પહેલી તો એકડો આવશે, પછી બગડો આવશે, તગડો આવશે અને ચોગડો આવશે. સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવતો પહેલી ચોગડો આવશે, પછી તગડો આવશે, પછી બગડો આવશે અને પછી એકડો આવશે. ઓકે, સૌથી મોટી સંખ્યા કઈ બને તો સૌથી મોટી બનાવીએ તો 4321 છે, લખ્યો આયરી. તો શું આવશે? સી આવશે. ઓકે, ચલો શું કહે છે? સૌથી નાની સંખ્યા તો 1234, તો એ આવશે. જ્યારે તે સૌથી મોટી સંખ્યામાં, ચલો અહીં સમજાવું તમને. સૌથી મોટી સંખ્યા એટલે 4, 3, 2, 1. જ્યારે તે સૌથી મોટી સંખ્યામાં એકમના અંક એટલે એકમનો આયરો કહેવાય અને 100ના એકમ દશક અને 100 ના અંકની અદલાબદલી કરે કંઈ મૂકવું પડશે. ચલો પેન મૂકું છું. અંકની અદલી બદલી કરે તો કઈ સંખ્યા બનશે? 4 એમના એમ રહેશે, 2 એમના એમ રહેશે. આ તગડો છે અહીં આવી જશે, એકડો અહીં. 4123 આપેલી છે, 4123. તો શું બને? સી બનશે. ઓકે, ચલો આવી ગઈ. હવે કે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત 3087 છે. તો આપણે સૌથી મોટી કઈ હતી? 4, 3, 2, 1. નાની 1, 2, 3 અને 4. તો અહીં 1 અને 10 એટલે 11. અહીં 11 છે એટલે 7 આવશે. 1માંય 3 નહીં જાય એટલે આટલે 2 અને 11 થશે. એટલે 11 છે એટલે 8 આવશે. 2માંથી 2 જાય એટલે 0, 4માંથી 3087. તો સાચું છે. તો અહીં આપણે શું કરીશું? સાચા ઉપર આપણે ટીક કરવાનું છે. ઓકે, પછી દાખલો છે અહીં જુઓ તો વિદ્યાર્થી મિત્રો, 2 મિત્રો સોનું અને મોનું 15 પ્લે કાર્ડ રમી રહ્યા છે. તેના પર લખેલી સંખ્યાઓ નીચે મુજબ છે. આ બધી સંખ્યાઓ લખેલી છે. સોનુએ પ્રથમ સ્તંભમાંથી એક સંખ્યા કાર્ડ પસંદ કરવાનું રહેશે. એટલે આ સ્તંભ એટલે આયરી, એટલે આમાંથી એક પસંદ કરવાનું રહેશે. પછી મોનુએ બીજા કે ત્રીજા સ્તંભમાંથી એવી રીતે કાર્ડ પસંદ કરવાના રહેશે, એટલે આમાંથી અને આમાંથી, જેથી કરીને મોનુના કાર્ડ પરની સંખ્યાનો સરવાળો કે બાદબાકી કરતાં તે સંખ્યા સોનુએ પસંદ કરેલા કાર્ડની સંખ્યા બરાબર થાય. એટલે તમે સરવાળો કરો કે બાદબાકી કરો, બીજું કંઈ કરી શકો નહીં. હવે જો કે સોનું 22200 સંખ્યાવાળું કાર્ડ પસંદ કરો તો પહેલાંમાંથી એને આ 22200નું પસંદ કર્યું. બરાબર, પહેલું અહીં લખીએ. જો 22200નું કાર્ડ પસંદ કર્યું. તો મોનુએ કયા કયા સંખ્યા કાર્ડ, એટલે આમાંથી કયા કાર્ડ પસંદ કરવા પડે તો આપણે જોઈએ તો એક 11000 વાળું કરીએ. ચલો, પછી એક 11000 વાળું કરવું પડશે આમાંથી. બરાબર, નહીંતર જવાબ નહીં આવે પાછો. 11 એટલે 11 ને 11 22 એટલે તમારે બીજું કરવું પડશે. તો તમારે આ 11300 વાળું કરવું પડશે અને પછી આપણે એટલા બાદ કરવા પડશે. એવું કરીએ તો જ 22200 આવશે. બરાબર, એટલે આ પસંદ. તો 11000 જો હું બતાવું તમને. એક 11000 વાળું કરો, પછી એના બીજામાંથી 11300 કરો, ઓછા કેટલા બાદ કરી દઈએ? 100 બાદ કરી દઈએ. બરાબર, એ ત્રીજું કાર્ડ આવી રહ્યું છે જો, તો 100 બાદ કરી દીધા. ચલો આવું જોઈ લઈએ. જો દેખાય? 11000 વત્તા 11300 ઓછા 100 આવી ગયા 22200. ઓકે, ચલો ઓકે, ડન છે. બીજો જોઈએ. જો મોનું 44000, 40000, 11000 ને 3000 વાળા કાર્ડ પસંદ કરે તો સોનું કયું કાર્ડ પસંદ કરશે? સરવાળો કરવાનો. એક કરો છો 44000, પછી 40000, પછી 3000, 44, 40, 11000 રહી ગયા અંદર, પછી એડ કરી દો. બરાબર છે, તો કયું કરશે જોઈ લઈએ. સરવાળો મારીએ, બીજું તો શું થાય. ચલો, પહેલું છે કયું છે? 44, પછી 40, પછી 11, પછી 3, 98000 આવે.
આમાં હશે, જો આવી રહ્યું 98,000. ઓકે, ચલો. 33,100 સંખ્યા કાર્ડ માટે મોનું કઈ સંખ્યા કાર્ડ પસંદ કરશે? તો આમાં કયું કરવાનું? તો આમાંથી એક પહેલાં 44,000નું લઈ લેવાનું. ઓકે, પછી એમાંથી 11,000 બાદ કરવાના, પછી 100 ઉમેરવાના. જો 44માંથી 11 બાદ કરો એટલે 33,000, 33,000માં 100 ઉમેરો એટલે 33,100. અહીં તમારો વિડીયો વિદ્યાર્થી મિત્રો પૂરો થયો.